એકલવ્ય વિદ્યા સંકુલ. पुनरावर्तन 1 में આપણે જોઈએ प्रश्न नंबर 1। निम्नलिखित संख्या के शब्द कोष्टक से ढूंढकर गोला खींचिए, बोलिए और नीचे क्रम में लिखिए। એટલે કે અહીં આપણને કૌંસમાં અંકમાં શું આપી દીધું છે, ગિનતી આપી દીધેલી છે અને કોષ્ટકમાંથી એના આપણે શબ્દમાં શોધવાનું છે અને એ શોધીને આપણે અહીં નીચે લખવાનું છે। તો અહીં આપણે મેં નીચે લખેલું છે, તો એ મુજબ આપણે અહીં કોષ્ટકમાં શું કરવાનું છે, ગોળ કરવાનું છે। તો જોઈશું પહેલું અહીં આપણને શું આપેલું છે, 17 આપેલા છે, તો એને હિન્દીમાં આપણે શું કહેવાય છે, 17। તો એ તમારે આની અંદર પુસ્તકમાંથી શોધીને લખવાનું રહેશે। બીજું છે શું છે, ઉપર શું આપેલું છે, 12। શું આપેલું છે, 12। તો 12 ને હિન્દીમાં શું કહેવાય, તો શું કહેવાય છે, 12। પછી આપેલું છે 24। તો 26 ને હિન્દીમાં કહેવાય છે 26। પછી છે 27, તો એને કહેવાય છે 27। આગળ છે 45 છે, તો 45 ને કહેવામાં આવે છે 45। શું કહેવામાં આવે છે, 45। 22, તો એને હિન્દીમાં કહેવામાં આવે છે 22। 23 છે, તો એને કહેવામાં આવે છે 23। શું કહેવામાં આવે છે, 23। 8મા નંબર પર છે 36। શું છે, 36। તેને હિન્દીમાં શું કહેવામાં આવે છે, 36। શું કહેવામાં આવે છે, 36। 9 નંબર પર છે 44। શું છે, 44। તેને કહેવામાં આવે છે 44। શું કહેવામાં આવે છે, 44। 10 નંબર પર અહીં આપેલું છે 46। શું આપેલું છે, 46। તેને કહેવામાં આવે છે અહીં 46। શું કહેવામાં આવે છે, 46। આગળ છે 11 નંબર પર 31। શું આપેલું છે, 31। તેને હિન્દીમાં કહેવામાં આવે છે 31। શું કહેવામાં આવે છે, 31। 12 નંબર પર આપેલું છે 30। તો એને કહેવામાં આવે છે હિન્દીમાં 30। પછી છે 32। તેને કહેવામાં આવે છે હિન્દીમાં 32। શું કહેવામાં આવે છે, 32। તો આપણે અહીં આ રીતે શું કરવાનું છે, લખી અને કોષ્ટકમાં ગોળ રાઉન્ડ કરવાનું રહેશે। प्रश्न 2। कोष्टक में से उचित शब्द चुनकर बंदरबाट कहानी के रिक्त स्थान भरिए। એટલે કે અહીં બંદરबाट વાર્તા આપેલી છે આપણને, એ વાર્તા એટલે આપણે અહીં કૌંસમાં શબ્દો આપેલા છે, એ શબ્દોનો ઉપયોગ કરીને કેટલીક ખાલી જગ્યા અહીં આપેલી છે, તો એ વાર્તા આપણે પૂર્ણ કરવાની છે। તો જોઈએ અહીં આપણે બંદરबाट। एक बार की बात है, એટલે કે એક વખતની વાત છે। 2 बिल्ली હતી, એટલે કે 2 બિલાડી હતી। एक सफ़ेद और एक काली, એટલે કે એક સફેદ અને એક કાળી। दोनों को भूख लगी, એટલે કે બંનેને શું લાગે છે, ભૂખ લાગે છે। उन्हें एक रोटी मिली, એટલે કે બંનેને શું મળે છે, એક રોટલી મળે છે। वे एक रोटी के लिए झगड़ने लगी, એટલે કે એક રોટલી હતી અને એ કેટલી બિલાડી હતી, 2 બિલાડી હતી, એટલે કે એક રોટલી માટે બંને શું કરે છે, ઝઘડે છે। इतने में एक बंदर आया, એટલે કે એટલામાં શું આવે છે, એક વાંદરો આવે છે। वह तराजू लाया, એટલે કે એ બંનેને લડતી જોઈ અને એ રોટલીના ભાગ કરવા માટે શું કરે, લાવે છે, તરાજू લાવે છે। उसने रोटी के 2 टुकड़े किए, એટલે કે એણે શું કર્યું, રોટલીના 2 ટુકડા કર્યા। उसने
टुकड़े तराजू में रख दिए એટલે કે એણે બંને ટુકડા શું કર્યા तराजवाना બંને પલ્લામાં મૂકી દે છે। तराजू का एक पल्ला भारी था એટલે કે તરાજવાનો એક પલ્લું શું હતું ભારે થયું હતું અને એક બાજુ નમી ગયું હતું અને એક બાજુ શું થઈ જાય છે ઊંચું થઈ જાય છે। એટલે दूसरा हल्का એટલે કે બીજું હલકું હતું એટલે હલકું ઉપર જાય છે ને ભારી ક્યાં આવે છે નીચે આવે છે। उसने भारी पल्ले के टुकड़े से थोड़ा सा टुकड़ा तोड़ कर खा लिया એટલે કે જે ભારી પલ્લું હતું જે નમી ગયેલું એમાંથી થોડો રોટલીનો ટુકડો તોડીને શું કરે છે ખાઈ જાય છે। इस तरह उसने सारी रोटी खा ली એટલે કે આ રીતે જે બાજુ પલ્લું નમે તેમાંથી થોડો રોટલાનો ટુકડો લઈને ખાઈ લે એ રીતે શું કરે છે રોટલીનો ટુકડો બધો એ શું કરે છે આખી રોટલી ખાઈ જાય છે। दोनों बिल्लियों को बहुत पछतावा हुआ એટલે કે બંને બિલાડીને શું થાય છે ખૂબ પછતાવો થાય છે। એટલે કે આ વાર્તા પરથી આપણને શું શીખ મળે છે કે કોઈ પણ વસ્તુ હોય તો આપણે શું કરવું જોઈએ વહેંચીને ખાવું જોઈએ નહીં તો પછી શું થાય છે આપણને મળતી નથી અને આપણે ખાધા વગર પણ રહેવું પડે છે। એટલે આપણે શું કરવું જોઈએ સમજી વિચારીને આપણે શું કરવું જોઈએ કોઈ પણ વસ્તુ હોય તો વહેંચવી જોઈએ અને વહેંચીને આપણે ખાવી જોઈએ। प्रश्न 3 मेरी पाठशाला के बारे में 10-12 वाक्य लिखिए એટલે કે આપણી શાળા વિશે આપણે 10-12 વાક્યો લખવાના છે। તો અહીં લખેલા છે તો આપણે જોઈએ मेरी पाठशाला के મારી શાળા मेरी पाठशाला बहुत अच्छी है એટલે કે મારી શાળા ખૂબ જ સારી છે। इसका नाम BES यूनियन हाई स्कूल भरूच है એટલે કે આપણી શાળાનું નામ શું છે BES यूनियन हाई स्कूल भरूच। पाठशाला की इमारत अच्छी है એટલે કે આપણી પાઠશાળાનું બિલ્ડિંગ કેવું છે સારું છે। इसमें 16 कमरे और एक सभा भवन है એટલે કે એમાં 16 શું છે ક્લાસ છે પછી એક શું હોય છે બધાને સભામાં બેસાડાય એ રીતે માટેનો મોટો ખંડ હોય છે કે આપણે બરાબર છે। પછી બીજું શું છે पुस्तकालय और कार्यालय के लिए अलग अलग कमरे हैं એટલે કે પુસ્તકાલય એટલે આપણે પુસ્તકાલય લાઇબ્રેરી કહીએ છીએ તે અને કાર્યાલય ઓફિસ માટે શું છે અલગ અલગ વર્ગ અને खंडों છે। पाठशाला में प्ले ग्रुप से 12वीं कक्षा तक की पढ़ाई होती है એટલે કે આપણી શાળામાં ક્યાં સુધી ભણવામાં આવે છે કે પ્લે ગ્રુપથી લઈને 12મા ધોરણ સુધીના છોકરાઓને વિદ્યાર્થીઓને શું કરવામાં આવે છે ભણાવવામાં આવે છે। पाठशाला का समय दोपहर 12:30 बजे से शाम 5:30 बजे तक का है એટલે કે આપણી શાળાનો સમય શું છે બપોરે 12:30 થી 5:30 વાગ્યાનો છે। मेरी पाठशाला के सभी शिक्षक बड़ी लगन से हमें पढ़ाते हैं એટલે કે આપણી શાળાના બધા શિક્ષકો શું કરે છે કે બધાને ખૂબ જ સારી રીતે ભણાવે છે। खेल कूद में भी मेरी पाठशाला का नाम प्रसिद्ध है એટલે કે ખેલકૂદમાં પણ મારી શાળાનું નામ શું છે આગળ પ્રસિદ્ધ છે। हमारी कबड्डी टीम कई बार जीत चुकी है तो આપણી કબડ્ડીની ટીમ પણ ઘણીવાર શું કરી છે આગળ બીજી શાળામાંથી
જે આ રમત રમી કબડ્ડીની રમત રમીને જીતીને આવી છે। पाठशाला के सामने खेल का बड़ा मैदान है એટલે કે પાઠશાળાની સામે રમવા માટેનું મોટું मैदान છે। इसमें सुबह शाम विद्यार्थी तरह तरह के खेल खेलते એટલે એ मैदाનમાં સવારે સાંજે વિદ્યાર્થીઓ શું કરે છે અલગ અલગ પ્રકારની રમતો રમે છે। मुझे अपनी पाठशाला बहुत प्रिय है એટલે કે મને મારી શાળા ખૂબ જ ગમે છે। તો આ શાળાને શું છે સરસ મજાના આપણે 10 વાક્યો લખેલા છે। તો આગળ જોઈએ પ્રશ્ન નંબર 4। आपको पाठशाला में तो આપણે પાઠશાલાને આધારે અહીં પ્રશ્નો પૂછેલા છે એના જવાબ લખવાના છે। તો જોઈએ પહેલો પ્રશ્ન क्या क्या पसंद है એટલે કે તમને તમારી શાળામાં શું શું પસંદ છે। मुझे पाठशाला का भवन એટલે કે આખી એટલે આપણી શાળાનું શું છે ભવન છે એ એમને પસંદ છે। बगीचा मेरे अध्यापक और मेरे दोस्त पसंद है એટલે કે બગીચો શિક્ષકો અને દોસ્તો શું છે એને પસંદ છે। मुझे पाठशाला में मेरे दोस्तों के साथ खेलना भी पसंद है એટલે કે મને શાળામાં મારા મિત્રો સાથે રમવાનું પસંદ છે। બીજો પ્રશ્ન છે क्या क्या नापसंद है એટલે કે શું શું નથી પસંદ। તો मुझे अनियमित छात्र नापसंद है એટલે કે જે વિદ્યાર્થીઓ અનિયમિત હોય કે શાળામાં સમયસર આવતા ન હોય નિયમિત આવતા ન હોય તો એ વિદ્યાર્થીઓ મને પસંદ નથી। मुझे कठोर अध्यापक नापसंद है એટલે કે જે શિક્ષક શું હોય છે સ્ટ્રિક હોય છે કઠોર હોય છે એ શિક્ષક મને પસંદ નથી। मुझे इधर उधर पड़ा हुआ कूड़ा नापसंद है એટલે કે આમ તેમ આપણે કચરો પડેલો હોય તો એ મને પસંદ નથી। इधर उधर कूड़ा फेंकने वाले छात्र भी नापसंद है એટલે કે આમ તેમ કોઈ જે કચરો ફેંકતા હોય એ વિદ્યાર્થીઓ મને પસંદ નથી। હવે આગળ પ્રશ્ન 5 यातायात के 4 साधनों के चित्र चिपका कर उनके नीचे हिंदी नाम लिखिए એટલે કે અહીં આપણે વાહન વ્યવહારના 4 સાધનોના ચિત્રો ચોંટાડવાના છે અને નીચે હિન્દીમાં અને ગુજરાતીમાં બંનેમાં આપણે નામ લખવાના છે। प्रश्न 6 4 फूलों के चित्र चिपका कर उनके नीचे हिंदी नाम लिखिए અહીંયા પ્રશ્ન 6માં શું છે ફૂલોના ચિત્રો ચોંટાડવાના છે અને તેના નામ હિન્દીમાં અને ગુજરાતીમાં લખવાના છે। આગળ પ્રશ્ન 7 निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए એટલે કે પ્રશ્નોના જવાબ આપણે અહીં લખવાના છે। પહેલો પ્રશ્ન છે चरवाहा दूसरी बार चिल्लाया तो मदद के लिए कौन आया એટલે કે જે ગોવાળ હતો એ બીજી વાર શું કરે છે બૂમો પાડે છે। આપણે પહેલા પાઠમાં જોયું હતું ચરવાવાળી વાર્તામાં ગોવાળ તો એમાં શું છે કે જે ગોવાળ બીજી વાર બૂમો પાડે છે કે તો કોણ આવે છે તો ચરવાહા दूसरी बार चिल्लाया तो मदद के लिए कोई નહીં આયા એટલે કે શું કરે છે એ ગોવાળ હોય છે એ બીજી વાર બૂમો પાડે છે બચાવ બચાવની ત્યારે એમને મદદ માટે કોઈ આવતું નથી। કેમ કે બધાને એવું હોય છે કે એ શું કરે છે ખાલી આપણને હેરાન કરવા માટે બૂમો પાડે છે। બીજું છે ચરવાહે કો નુકસાન ક્यों झेलना पड़ा એટલે કે ગોવાળને કે વાઘ આવે છે અને ઘેટા બકરાને ખાઈ જાય છે તો એ નુકસાન કેમ ભોગવવું પડે છે તો ચરવાહે કો अपनी बुरी आदत के कारण नुकसान झेलना पड़ा એટલે કે
એ શું કરતો હતો? બધાને ખોટી રીતે બૂમો પાડીને હેરાન કરતો હતો અને મસ્કરી કરતો હતો, મજાક કરતો હતો. એટલામાં એ કેવી ટેવ હતી? ખરાબ ટેવ હતી. અને ખરાબ ટેવના કારણે એને શું કરે છે? નુકસાન ભોગવવું પડે છે. એટલે આપણે પણ કોઈ જોડે આવી મસ્કરી કરવી જોઈએ નહીં. એ તો આપણે પણ શું થાય છે? કેટલીક વાર આપણે પણ નુકસાન ભોગવવું પડતું હોય છે. ત્રીજો પ્રશ્ન છે, बच्चे द्वारा धूप में पसीना बहाने से क्या होगा? એટલે કે બાળક દ્વારા શું કહે? ધૂપમાં ગરમી થી કામ કરવાથી શું થાય છે? તો બચ્ચે દ્વારા ધૂપ में पसीना बहाने से खेत फसल से लहलहा उठेंगे. એટલે કે શું થાય છે? ખેતરો પાકથી શું થાય છે? લહલહા એટલે કે આખા પાકથી ભરાઈ જાય છે. અનાજ ખૂબ જ પાકે, જેને હરિયાળું થઈ જાય, આખું ખેતર કેવું થઈ જાય છે? લીલુંછમ થઈ જાય છે. ચોથું છે, નન્હા રાહી કહાં દમ લેગા. એટલે કે નાનો બાળક છે, મુસાફર છે, એ ક્યારે શાંતિથી બેસશે? તો નન્હા રાહી મંજિલ પાને પર દમ લેગા. એટલે કે નાનો રાહી ક્યારે શાંતિથી બેસે છે? કે જ્યારે એનો ધ્યેય હોય છે કે એ મંજિલ પર પહોંચી જાય છે, પોતાના ધ્યેય સુધી, કે આ કામ કરવું છે, તો એ ધ્યેય સુધી પહોંચી જાય ત્યાર પછી એ શાંતિથી બેસે છે. प्रश्न 8, निम्नलिखित शब्दों के समानार्थी शब्द लिखिए. કે સમાનાર્થી શબ્દ અહીં લખવાના છે. સમાનાર્થી એટલે કે એના જેવો જ બીજો અર્થ ધરાવતો હોય એ શબ્દ અહીં લખવાનો છે. તો જોઈએ પહેલું રાહી, તો એના જેવો બીજો સમાનાર્થી શબ્દ શું થાય છે? મુસાફિર. શું થાય છે? મુસાફિર. બીજો છે સિપાહી, તો સિપાહીનું સમાનાર્થી શું થશે? સૈનિક. ત્રીજું છે ધરતી, તો ધરતીનો બીજો સમાનાર્થી શું થાય છે? પૃથ્વી. ચોથું છે રાસ્તા, તો રાસ્તાનો સમાનાર્થી પંથ. શું થાય છે? પંથ. પછી છે મંજિલ, તો મંજિલનો સમાનાર્થી શું થશે? ધ્યેય. શું થાય છે? ધ્યેય. છઠ્ઠું છે નન્હા, તો નન્હાનો સમાનાર્થી થશે અહીં છોટા. શું થાય છે? છોટા. હવે પ્રશ્ન 9, निम्नलिखित शब्दों के विरोधार्थी शब्द लिखिए. એટલે કે અહીં આપણે વિરોધાર્થી શબ્દો લખવાના છે. તો પહેલું જોઈએ વિરોધાર્થી એટલે કે ઉલટો અર્થ ધરાવતા હોય તેવા શબ્દો, એનો વિરુદ્ધમાં હોય તેવો. તો અહીં છોટા, તો શું થશે? અહીંયા એનો વિરોધાર્થી બડા. શું થાય છે? બડા. બીજો છે છાવ, તો એનો વિરોધાર્થી શું થશે? ધૂપ. શું થાય છે? તો બાયા, તો શું થશે અહીં? દાયા. અહીં પછી છે ચોથું નીચા, તો શું થાય છે? એનો વિરોધાર્થી ઊંચા. શું થાય છે? ઊંચા. પાંચમું છે સુખ, તો સુખનો વિરોધાર્થી શું થાય છે? દુઃખ. શું થાય છે? દુઃખ. છઠ્ઠું છે લેના, તો એનો વિરોધાર્થી શું થશે? દેના. શું થાય છે? દેના. હવે પ્રશ્ન 10, संकेत के और उसके सही अर्थघटन की जोड़ियाँ बनाइए. એટલે કે આપણે નિશાનીને આધારે બ વિભાગમાંથી એનો સાચો જવાબ શોધીને અહીં એનો ક્રમ અક્ષર લખવાનો છે. તો જોઈએ પહેલું આપણને આ ચિત્ર શાનું આપેલું છે? તો બમ્પ હોય, બમ્પનું ચિત્ર આપેલું છે. તો આપણે એને હિન્દીમાં શું કહીએ છીએ? કે આગે બમ્પ હે. શું છે એનું? શું થાય છે હિન્દી? આગે બમ્પ હે. તો એનો ક્રમ અક્ષર અહીં કયો આવે છે? ઈ આવે છે. તો આપણે અહીં શું લખીશું? ઈ લખવાનો છે. પછી છે આ બીજું સંકેત છે, તો એનો અર્થ શું થાય છે? કે પાર્કિંગ યહાં કરે. શું થશે એનો અર્થ? એટલે કે પાર્કિંગ અહીં કરો. તો એનો ક્રમ અક્ષર અહીં શું આવે છે? ઈ આવશે. પછી છે પી ઉપર શું મારેલું છે? ચોકડી મારેલી છે. એટલે શું થશે એનો અર્થ?
કે પાર્કિંગ મના હે, એટલે કે અહીંયા પાર્કિંગ કોઈએ ગાડી મૂકવી નહીં. તો એનો ક્રમ અક્ષર અહીંયા આવે છે અ. શું આવશે? અ. પછી છે શું છે? ડાબી બાજુ વડવામનું તીર આપેલું છે, તો એને શું કહેવાય હિન્દીમાં? બાએ ચલે, એટલે કે ડાબી બાજુ ચાલો. તો એનો ક્રમ અક્ષર આવે છે અહીં બ. પછી શું છે? જમણી બાજુ તીર મારેલું છે, તો શું થશે? એનો દાએ ચલે. તો એનો ક્રમ અક્ષર અહીં કયો આવશે? એ ઉ આવે છે. પછી છે શું છે? આ યુટર્ન છે. શું છે? એને યુટર્ન કહેવાય છે. તો એને શું કહેવાય હિન્દીમાં? યુટર્ન કહેવામાં આવે છે. તેનો ક્રમ અક્ષર આવે છે અહીં ક. પછી આ શું છે? બાળક કાળા પટ્ટા પર, સફેદ અને કાળા પટ્ટા પર ત્યાંથી આપણે પસાર થવાનું હોય છે રસ્તા પરથી, તો એને શું કહેવામાં આવે છે? ઝીબ્રા ક્રોસિંગ. શું કહેવામાં આવે છે? ઝીબ્રા ક્રોસિંગ. તો એનો ક્રમ અક્ષર આવે છે અહીં ડ. શું આવે છે? ડ.